દર્શક મિત્રો, છેલ્લા કેટલાક સમયથી વલસાડની જે આપણી મહિલા બેંક છે એને લઈને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. એક બાજુ જપ્તીની પ્રોસેસ ચાલી રહી હતી, બીજી બાજુ અત્યારે જ જ્યારે આરબીઆઈએ બેંક પર નિયંત્રણો લાદ્યા હતા. શું છે અત્યારે બેંકની પરિસ્થિતિ એ જાણવા માટે હું આવી પહોંચી છું અહીંયા બેંક પર જ, અને મારી સાથે છે બેંકના એમડી જશવિકાબેન દેસાઈ અને ચેરમેન ભુવનેશ્વરીબેન દેસાઈ. જશવિકાબેન, અમને જણાવશો કે આરબીઆઈએ જે નિયંત્રણો લાદ્યા, શું પરિસ્થિતિ છે અત્યારે બેંકની? અમારા દર્શક મિત્રોને જણાવશો. આરબીઆઈએ અત્યારે અમને અમારા કામથી સંતુષ્ટ થઈને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે કે અમારી કાર્યવાહી અમે સત્વરે કરી શકીએ અને અમારા રિકવરીનું કામ જે છે તે કાયદાની મર્યાદામાં રહીને અમે ખૂબ સરસ રીતે કરી રહ્યા છીએ. અનેક જપ્તીઓ પણ કરી છે, અનેક ઓર્ડર પણ અમને આવી ગયા છે અને એ કામ અમે સરસ રીતે કરી રહ્યા છીએ. રિકવરી થઈ છે, તમે કીધું કે કાયદાની જોગવાઈ મુજબ. તો હવે જે પ્રોપર્ટી રિકવરી થઈ ગઈ છે, શું પ્રોસેસ હવે આગળ છે તમારી? હવે અમારે જાહેર હરાજીની પ્રોસેસ થશે. જેમ જેમ જપ્તી કરતા જઈશું તેમ જાહેર હરાજીની પ્રક્રિયા પણ એટલી જ જલ્દી થશે અને તેમાં અમને લોકોનો સાથ જોઈએ છે અને મળશે પણ એવું અપેક્ષા છે. જી, બેંકના ચેરમેન ભુવનેશ્વરીબેન છે અત્યારે આપણી સાથે. ભુવનેશ્વરીબેન, જેમ જશવિકાબેને જણાવ્યું કે કાયદાની જોગવાઈ મુજબ રિકવરીની પ્રોસેસ પણ ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે અને જપ્તી પણ થઈ રહી છે. જાહેર હરાજીની એક ખાસ વાત એમણે કરી, તો અત્યારે શું કોઈ જાહેર હરાજી થવાની છે ખરી, ને થાય તો કેટલી પ્રોપર્ટીની? હા દિશાબેન, અમે જાહેર હરાજી કરવા જઈ રહ્યા છે. 1 જુલાઈએ બેંક ઉપર ઓક્શન થશે અને અમે હમણાં 10 પ્રોપર્ટીની હરાજી કરવા જઈ રહ્યા છે અને બાકીની ઘણી બધી પ્રોપર્ટીઓને બેંકના કોર્ટના આદેશ મુજબ અમે જપ્ત પણ કરી રહ્યા છે. એની હરાજી ફરીથી કરીશું. હું તમને અત્યારે જે 10 હરાજીના કરવાના છે, હા વલસાડની છે, એ હું આપને માહિતી આપું છું કે છે. એક તો યોગેશ્વર નરોત્તમ પાટીલ, 104 રોયલ પાર્ક, કાળી સ્કૂલ પાસે, મુકુંદ કંપનીની પાછળ, વલસાડ. હાજી, હા, ઓનરના નામ છે ને એડ્રેસ છે. એટલે હું વિનંતી કરું છું બ્રોકરો કે સામાન્ય લોકોને કે જેમને આ પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ હોય તે ચોક્કસ બેંકનો સંપર્ક કરે અને અમને આમાં મદદરૂપ થાય અને બેંકને આપણે મજબૂત કરી શકીએ. પછી બીજું નામ છે સાઈ એન્ટરપ્રાઇઝીસ, શ્રી રમેશચંદ્ર જીવનભાઈ ભંડારી, ફ્લેટ નંબર 5, બીજે માળે, અમૃત એપાર્ટમેન્ટ, શ્રીનગર સોસાયટી, હાલર, વલસાડ. મીનાબેન જયેશભાઈ ટંડેલ, ફ્લેટ નંબર 3, ચામુંડા રેસિડન્સી, ભદેલી જગાલાલા, કોસ્ટલ રોડ. નિતેશ મહાદેવ વશી, ફ્લેટ નંબર 201, શુભ મંગલ એવન્યુ, વિલેજ, નંદાવલા, તાલુકા, જિલ્લો વલસાડ. પ્રીતિ રાકેશ ભગત, ફ્લેટ નંબર 202, ખુશ્બુ પાર્ટ એપાર્ટમેન્ટ, કૈલાસ રોડ, પારડી, સાંઢપોર, વલસાડ. મેસર્સ અતુલેશ્વર ટ્રેડર્સ, પ્રોપરાઇટર છે અનિલ કુમાર ઉમેશસિંહ ઠાકોર, કલવાડા ગામે, હરસિદ્ધિ કોમ્પ્લેક્સ, ફ્લેટ નંબર 300 અને 304. મેસર્સ અતુલેશ્વર સેનેટરી પ્લાયવુડ માર્ટ, પ્રોપરાઇટર છે ભારતીબેન અનિલસિંહ ઠાકોર, હરસિદ્ધિ કોમ્પ્લેક્સની સામે 3 દુકાન, કલવાડા ગામે, ગ્રામ પંચાયત, હાઉસ નંબર 755 756. અમર ધીરજલાલ દરજી, ફ્લેટ નંબર A6, આવિષ્કાર 2 એપાર્ટમેન્ટ, દેસાઈ ફળિયા, હાલર, વલસાડ. જનક ભગુભાઈ પટેલ, ફ્લેટ નંબર 304, શુભ મંગલ એવન્યુ, વિલેજ, નંદાવલા, જિલ્લો વલસાડ. કલ્પનાબેન દીપકભાઈ ગરાસિયા, ફ્લેટ નંબર 405, શ્રી ખોડિયા રેસિડન્સી એપાર્ટમેન્ટ, પારડી, સાંઢપર, વલસાડ. જી ભુવનેશ્વરીબેન, કઈ તારીખે આ થશે? 1 જુલાઈ. હા, 1 જુલાઈએ અમારે બેંક ઉપર આની હરાજી અમે કરવાના છીએ. એટલે હું ફરીથી બધાને બ્રોકરોને કે જેમને ઇન્ટરેસ્ટ હોય તેમને વિનંતી કરું છું કે અમારી બેંકમાં એપ્રોચ કરો અને આ પ્રોપર્ટી લઈને બેંકને મજબૂત બનાવવામાં આપ સૌનો સહકાર આપો. જી, તો આ હતા બેંકના એમડી અને બેંકના ચેરમેન જશવિકાબેન અને ભુવનેશ્વરીબેન. અને એમણે જેમ કીધું કે હરાજી જે થવાની છે અને જે રિકવરીની પ્રોસેસ છે એમાં અત્યારે આ 10 પ્રોપર્ટીની સૌપ્રથમવાર હરાજી થવા જઈ રહી છે. તો એમણે પણ અપીલ કરી છે. અને ભુવનેશ્વરીબેન, શું લાગે છે તમને કે આ હરાજી થયા બાદ બેંકની કામગીરી કઈ રીતની રહેશે? એટલે જે થાપણદારો હજી પણ વિશ્વાસ મૂકીને બેઠા, હરાજી થશે ને દિશાબેન, એટલે બેંક અમે ઘણી બધી રિકવરી કરી છે અને એનાથી સંતોષ થઈને જ અમને આરબીઆઈએ એક્સટેન્શન આપ્યું છે. અને આ હરાજીની જે રકમ આવશે એનાથી બેંક અમારી વધારે મજબૂત પરિસ્થિતિમાં આવશે કે રિકવરી થશે. ઘણા નાના લોકોના પૈસા છે આમાં, એટલે એ પૈસાથી બેંક અમારી મજબૂત પરિસ્થિતિ તરફ જઈ શકશે. જી,
તો ભુવનેશ્વરીબેને જણાવ્યું કે હરાજી થયા બાદ બેંકની જે પરિસ્થિતિ છે એમાં થોડો સુધાર આવી શકે છે અને જે નાના નાના થાપણદારો છે જેમણે ખૂબ જ વિશ્વાસ સાથે પોતાની મહેનતની મૂડી આ બેંકમાં મૂકી છે અને એમને પૂરેપૂરી આશા છે બંને જણાને એમડી અને ચેરમેનને કે બેંક ફરી એકવાર કહેવાય કે ધમધમતી થઈ શકે. ત્યારે હરાજીની જે પ્રોસેસ છે 1 જુલાઈએ થવાની છે. અહીંયા જે મહિલા બેંક છે આપણી આઝાદ ચોક ટાવર ખાતે. તો જે કોઈને ઇન્ટરેસ્ટ હોય ને ભુવનેશ્વરીબેને કીધું છે અહીંયાથી કે તમામ આ હરાજીનો ચોક્કસથી લાભ લે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.